Very good morning, girls. Today is the 7th lecture of our subject. We have completed 2 questions in previous lectures. First was definition and characteristics of computer, and second was block diagram of computer. Now the third question would be generations of computer, which we have already started in the last lecture. I had introduced you to the generations of computer in the last lecture. Now today we shall learn generations of computer in detail. This question will not get over today. It will continue in the next lecture. Because generally, if you have observed, then one question will require 2 lectures. Right? I hope you are following it properly. તમને લોકોને આ સિસ્ટમમાં આ સ્ટાઇલમાં કંઈ તકલીફ નથી પડતી એવી આશા રાખું છું. એટલા માટે હું એક જે લેક્ચર હોય એમાં બહુ ઓછી કન્ટેન્ટ કવર કરું છું. આપણે સિલેબસ પૂરો કરવાની કોઈ જ ઉતાવળ નથી. એટલા માટે જેટલું એક લેક્ચરમાં કવર થાય એટલું હું 2 લેક્ચરમાં કવર કરું છું. કારણ કે કોલેજ નવી છે, સિસ્ટમ નવી છે, ઓનલાઈન સેશન્સ તમારે ભણવાના છે એ નવું છે, પ્લસ આટલા 8 સબ્જેક્ટ છે. સો આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમને લોકોને ટાઈમ લાગે બધું કેપ્ચર કરતાં. પ્લસ 2 લેક્ચર્સ ઓફ ઈચ સબ્જેક્ટ ઇન 1 વીક. એટલે એમ પણ થોડું હજી કોપઅપ થાવ ન થાવ ત્યાં 2 દિવસ પૂરા થઈ જાય. હા, 2 લેક્ચર લઉં ત્યાં થોડું ઘણું સેટ થયું હોય માઇન્ડ, ત્યાં એ વીક પૂરું થઈ જાય, પછી નેક્સ્ટ વીકમાં ટર્ન આવે. એટલે એમ પણ બિંગ અ હ્યુમન આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમને લોકોને જરાક ફેમિલિયર થતાં સેટ થતાં ટાઈમ લાગે. દેટ ઇઝ વાય આઈ ડોન્ટ કવર મચ કન્ટેન્ટ ઇન એવરી લેક્ચર. હા, જે એવું લાગે કે ટોપિક પૂરો થવામાં જ છે તો પછી હું ક્યારેક એવું હોય તો ખેંચી પણ લઈશ, પણ જનરલી હું એવું રીતે જ મેનેજ કરીશ મારો લેક્ચર કે તમને લોકોને ઓવર ન થઈ જાય. ઓકે, પણ અહીંયા ઓનલાઈન છે ત્યાં સુધી જ, ક્લાસમાં પછી ડિમાન્ડ નહીં કરવાની. ઓકે ગર્લ્સ, બિફોર સ્ટાર્ટિંગ ધ લેક્ચર લેટ મી શેર અ થોટ વિથ યુ. So today's thought is, the mind is a wonderful servant but a terrible master. We become what we think about all day long. શું કહેવા માગે છે કે આપણું માઇન્ડ છે ને, બ્રેઇન આપણું, ઇટ ઇઝ અ વન્ડરફુલ સર્વન્ટ. વન્ડરફુલ એટલે ખૂબ જ સરસ તમારું કામ કરી આપે એવું નોકર છે. બટ અ ટેરેબલ માસ્ટર, એક ભયાનક માસ્ટર પણ છે. એનો મિનિંગ એમ થયો કે જો તમે ઈચ્છો તો તમારા માઇન્ડ પાસેથી સરસ સારી રીતે કામ લઈ શકો, પણ જો તમે ન ઈચ્છો તો તમારું માઇન્ડ છે એ તમારી પાસેથી કામ લેશે. ઓકે, એટલે આપણા માઇન્ડમાં આપણે જેવું વિચારીએ એવું આપણે આખા દિવસમાં કરીએ. સવારથી આપણે વિચારીએ કે મારે આમ નહીં ને આમ આખા દિવસમાં કરવાનું છે વિથ પ્રોપર પ્લાનિંગ, તો આખો દિવસ તમારું શરીર એ રીતે કામ આપશે જ, તમારું માઇન્ડ પણ એ રીતે પ્રોપરલી વર્ક કરશે. હા, પણ આપણે એમાં હાથ ઉપર હાથ રાખીને બેઠા જ રહી કે હવે મારાથી તો કાંઈ થશે નહીં, મને મજા નથી આવતી, મેળ નથી પડતો, તો ઓબ્વિયસ છે તમારું માઇન્ડ પણ એમ જ વિચારવા માંડશે. ઓકે, એટલે ટૂંકમાં જેવું આપણે વિચારીએ એવા આપણે બનીએ. એટલે હંમેશા સારું જ વિચારવાનું, પોતાનું પણ અને બીજાનું પણ. ઓકે,
Generations of computer. Generation of computer can be characterized by upgradation in computer. Upgradation मतलब ઇમ્પ્રુવમેન્ટ. હા, તમે લોકો સમજતા હશો કે પહેલાં આપણે સાદા મોબાઈલ આવતા, પછી એન્ડ્રોઈડ આવ્યા, એન્ડ્રોઈડમાં આ વર્ઝન ને પછી એનાથી આગળનું વર્ઝન, એના આગળનું, એનાથી આગળનું વર્ઝન. આપણે અપગ્રેડ કેમ મોબાઈલમાં ડિવાઇસમાં કરીએ છીએ, સેમ વે જનરેશન્સમાં જેમ આગળ વધતા ગયા એમ એનું જે વર્ઝન છે આગળ આગળ એ સુધરતું ગયું અને એની જે ફેસિલિટી છે, જે કંઈ પણ સાઇઝ છે, કોસ્ટ છે, પ્રોડક્શન જે પ્રોડક્શનની મેથડ છે મેન્યુફેક્ચરિંગની, બધું જ ધીરે 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 ઇઝી થતું ગયું જેમ જનરેશન આગળ વધતી ગઈ. ધ કમ્પ્યુટર બિકમ્સ મોર પાવરફુલ એન્ડ ચીપર એઝ ધ જનરેશન ચેન્જીસ. કીધું ને મેં કે એકમાંથી બીજી જનરેશનમાં જાય એટલે કમ્પ્યુટર કેવું પાવરફુલ થતું ગયું અને સસ્તા પણ થતા ગયા. ગર્લ્સ, ધીસ ઇઝ ધ ઓનલી વન ફિલ્ડ. આ ટેકનોલોજી છે ને એ એક જ ફિલ્ડ એવું છે કે જેમાં ડે બાય ડે પ્રાઇસ ઘટતા જાય છે. એટલે કે ટેકનોલોજી રિલેટેડ તમે કંઈ પણ વસ્તુ લ્યો તો તમને કાલે મળે એના કરતાં આજે સસ્તી મળે છે. ભાવ વધતા નથી, ઉલટાને ઘટે છે. વાય? બિકોઝ ઓફ કન્ટિન્યુઅસ ઇન્વેન્શન એન્ડ અપગ્રેડેશન. કન્ટિન્યુઅસ ચાલુ જ છે, એમાં નવું શોધાય છે, નવું એમાં એડ થાય છે. એટલે તમને નવું, આજથી તમે ધારો કે 10 વર્ષ પહેલાં વિચારો તો કેવા મોબાઈલ ફોન આવતા હતા ને આજે વિચારો તો, એટલે ઇટ ડિપેન્ડ્સ કે નવું જેટલું શોધાય એટલો આપણને વધારે લાભ મળે છે, કસ્ટમરને, એન્ડ યુઝરને પણ એટલો જ લાભ મળે છે. બાકી તમે ગમે તે વસ્તુ લઈ લો, રૂટીનની પ્રાઇમરી નીડ્સથી માંડીને ક્લોઝ, તો બધું જ મોંઘું થતું જાય છે. એની બદલે આ વસ્તુ કેવી થાય છે? સસ્તી થાય છે. There are total 5 generations of computer. Okay guys, there are 5 generations of computer. Right now we are using 5th generation of computer. આમ તો તમે લોકો આ બધા નેટ કનેક્શન યુઝ કરો છો એટલે ખ્યાલ જ છે 3G 4G 5G. ઓકે, જનરેશન્સ એ નેટનું છે. આપણે વી હેવ ટુ લર્ન generations of computer. As I told you in my previous lecture that generations are always history. Generation હોય ને એ હિસ્ટ્રી જોઈ, અને હિસ્ટ્રી એવી હોય કે વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. વી કેન નોટ ચેન્જ ધ હિસ્ટ્રી. વોટ એવર ઇઝ રિટન ઇન બુક ઓર વોટ એવર ઇઝ રિટન ઇન ગૂગલ કે વેરેવર, વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ એન્ડ વી હેવ ટુ રિમેમ્બર ઇટ. સો ધીસ ઇઝ ધ ઓનલી વન ક્વેશ્ચન વિચ યુ હેવ ટુ રિમેમ્બર. બાકી બધામાં એક્સપ્લેનેશન પોસિબલ છે, થોડુંક આપણે આપણી રીતે પણ લખી શકીએ તો કંઈ વાંધો ન આવે. પણ ધીસ ક્વેશ્ચન, આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એ 100% હિસ્ટ્રીનો છે. એટલે હિસ્ટ્રીમાં આપણી મેળીને આપણે એડ ન કરી શકીએ કે હવે મને એમ થાય છે કે પહેલી જનરેશનમાં આમ નહીં ને આમ હતું, હા, થર્ડ જનરેશનમાં આમ નહીં આમ હતું, અથવા 5th જનરેશન પહેલાં આવે, થર્ડ જનરેશન પછી આવે. નો, દેટ ઇઝ નોટ પોસિબલ. એ જે હોય એ જ આપણે સ્વીકારી લેવાનું છે. એટલે ધીસ ઇઝ ધ ઓનલી વન ક્વેશ્ચન વિચ યુ હેવ ટુ રિમેમ્બર. જે હું ભણાવું, જે બુકમાં છે એ જ તમારે એક્ઝામમાં લખવાનું થશે. એ સિવાય જાતે કંઈ આમ તો જનરલી કાંઈ જ એડ નહીં કરી શકો. હા, યુ કેન રાઇટ ઇન યોર લેંગ્વેજ, એ અલગ વસ્તુ છે કે બુકિશ લેંગ્વેજ કે સ્લાઇડની લેંગ્વેજ ફોલો કરવી, ઇટ ઇઝ નોટ કમ્પલસરી. યુ કેન રાઇટ ઇન યોર લેંગ્વેજ. ઓકે, સો ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર. First generation's period was 1942 to 1955. 1942 to 1955. Now let me give you 2 hints to remember this question's answer. પહેલી હિન્ટ એ છે ગર્લ્સ કે બધામાં આવશે ટેકનોલોજી, એક્ઝામ્પલ, લિમિટેશન્સ, એડવાન્ટેજીસ. ઓકે, એટલે કઈ ટેકનોલોજી, એમાં શું યુઝ કરતા હતા એ આવશે, એક્ઝામ્પલ અમુકમાં આવશે, અને એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન્સ. ધીસ ઇઝ કોમન ફોર ઓલ જનરેશન્સ. એન્ડ ગર્લ્સ, આઈ ટેલ યુ ધીસ સ્લાઇડ વિલ બી વેરી મચ યુઝફુલ ટુ યુ. વેરી મચ યુઝફુલ. વાય? બિકોઝ બુકમાં ડિટેલમાં લખેલું હશે આખું પેરેગ્રાફ ફોર્મેટમાં, એન્ડ ઇટ વિલ બી ડિફિકલ્ટ ફોર યુ ટુ રિમેમ્બર ઇફ યુ રીડ ધ બુક. બટ અહીંયા આ જે સ્લાઇડ્સ મેં બનાવેલી છે ને એ એકદમ કન્ક્લુડ કરીને પોઈન્ટ વાઇઝ મેં બનાવેલી છે, સો દેટ યુ કેન ઇઝીલી રિમેમ્બર. એટલે તમે લોકો બુક ભલે મળી હોય કે ન મળી હોય,
પણ આ સ્લાઇડ્સ છે એ તમારી નોટબુકમાં લખતા જાજો, એટલે ધીસ વિલ બી વેરી યુઝફુલ. ઓલ ધ ટોપિક્સ, ઓલ ધ ક્વેશ્ચન્સ, ઓલ ધ સ્લાઇડ્સ, બધી સ્લાઇડ્સ એવી હશે કે જેમાં મેં એકદમ શોર્ટમાં વ્યવસ્થિત ઇઝીલી યાદ રહી જાય તમને લોકોને એવું લખેલું હશે, અને પછી આઈ શેલ એક્સપ્લેન ઇટ. ઓકે, એટલે ફર્સ્ટ હિન્ટ વોઝ ધેટ કે ટેકનોલોજી હશે, એડવાન્ટેજીસ હશે, લિમિટેશન હશે, બધામાં કોમન, ઓલ લેંગ્વેજીસ. 4માં તો ખરું જ, ફર્સ્ટ 4માં, અને 5થમાં તો આપણે જાતે પણ લખી શકીએ, પણ ફર્સ્ટ 4માં કોમન. એન્ડ સેકન્ડ થિંગ, ગર્લ્સ, લિમિટેશન હશે ને એ પ્રીવિયસ જનરેશન છે એના કરતાં નેક્સ્ટ જનરેશનમાં ઓછું હશે. હા, એટલે ઇન શોર્ટ કે નેક્સ્ટ જનરેશન વિલ ઓલવેઝ બી બેટર દેન પ્રીવિયસ જનરેશન. આ તો સાવ કોમન જ રહેશે બધા એમાં. કે ફોર એક્ઝામ્પલ તમને આપું તો અહીંયા એમાં છે, અહીંયા આ ફર્સ્ટ જનરેશનમાં જનરેટેડ મચ હીટ, તો સેકન્ડ જનરેશનમાં શું આવશે કે જનરેટેડ લેસ હીટ દેન ફર્સ્ટ જનરેશન. ઓકે, સપોઝ ટુ બલ્કી ઇન સાઇઝ, તો કે આનું જે સાઇઝ છે સેકન્ડ જનરેશનની, ઇટ વોઝ સ્મોલર દેન ફર્સ્ટ જનરેશન. આર યુ ગેટિંગ? કે પછીની જનરેશન હોય એ પહેલાંના જનરેશન કરતાં અમુક વસ્તુમાં વધારે સારી હોય. સાઇઝ છે, વેઇટ છે, રિલાયબિલિટી છે, હીટ જનરેશન છે, મેન્ટેનન્સ છે, પોર્ટેબિલિટી છે, આ ધીઝ આર કોમન. મેં બધું કોમન જ લીધું છે એટલે તમને બહુ યાદ ન રાખવું પડે. હા, ઓલ ધ પોઈન્ટ્સ આર કોમન. સો આ જે પીરિયડ હતો ને, 42માં સૌથી પહેલાં કમ્પ્યુટર આવ્યા અને 55 સુધી. The technology used in these computers was vacuum tubes. Vacuum tubes છે ને એ બહુ જ હીટ જનરેટ કરે. And in one computer there were thousands of vacuum tubes. This is the picture of vacuum tube. Look, this one vacuum tube generates too much heat. Likewise, એ જે ફર્સ્ટ જનરેશનના કમ્પ્યુટર હતા ને એ એકદમ હ્યુજ હતા, સાઇઝમાં કેટલા મોટા, બહુ જ મોટા, એક આખો રૂમ તમે ઓક્યુપાય કરી લે એટલા મોટા કમ્પ્યુટર હતા. અને એમાં થાઉઝન્ડ્સ ઓફ વેક્યુમ, એક જ કમ્પ્યુટરમાં આવી 1000 વેક્યુમ ટ્યુબ્સ લગાડેલી હોય, તો નેચરલી કે હીટ જનરેશન વોઝ વેરી હાઈ. બરાબર, આ બધી વેક્યુમ ટ્યુબમાંથી જે કંઈ પણ, કારણ કે એવું કંઈ પ્રોસેસિંગ પાવર તો હતો જ નહીં કમ્પ્યુટર પાસે, બેઝિક સામાન્ય પ્રોસેસ થાય, પણ એના માટે પણ જેમ પાવર હીટ વધારે જનરેશન હોય એમ પાવર કન્ઝમ્પશન વધારે જ હોવાનું છે, ઓબ્વિયસ છે. હા, બે વસ્તુ થાય. સો vacuum tubes were used in first generation computer. Examples of first generation computer: EDSEC, EDVEC, IAS. These were the computers. બહુ લિમિટેડ, બહુ એટલે ખૂબ જ લિમિટેડ સ્કોપ હતો કમ્પ્યુટરનો એ ટાઈમમાં, બહુ ઓછા લોકો યુઝ કરતા. કારણ કે તમે જુઓ જોઈએ 1942 એટલે આઝાદી પહેલાંની વાત છે. હવે આઝાદી નહોતી મળી જ્યારે આપણને ઇન્ડિયાને. હા, તો બધા ફ્રીડમ ફાઇટર્સ છે એ બધું ફાઇટિંગ કરે કે આ બધું કમ્પ્યુટરનું કરે. હા, જ્યારે તમને બેઝિક તમારી જરૂરિયાત છે એ પૂરી થાય પછી તમે આવી લક્ઝરીનો વિચાર કરી શકો કે કંઈક ડેવલપમેન્ટનો વિચાર કરી શકો. હા, જ્યાં સુધી બેઝિક જરૂરિયાત તમે પોતે જ આઝાદ નથી, હા, તમે પોતે જ ગુલામ છો, તો આ કમ્પ્યુટરનો યુઝ ક્યાં તમે કરી શકો. સો પછી હજી ચાલ્યું 55 સુધી, પણ ધેન ઓલ્સો ધ યુઝ ઓફ કમ્પ્યુટર વોઝ વેરી લિમિટેડ, વેરી લિમિટેડ. હા, બહુ કદાચ આખા દેશમાં 2 કે 4 જણા 5 જણા યુઝ કરતા હોય એટલો લિમિટેડ હતો. કારણ કે ઓબ્વિયસ છે ગર્લ્સ, આટલી બધી વેક્યુમ ટ્યુબ્સ હોય, આટલું હીટ જનરેશન હોય, તો કોસ્ટ પણ ઊંચી હોવાની છે, પ્રોડક્શન કોસ્ટ ઊંચી હોવાની છે, ઇઝીલી અવેલેબલ પણ ના હોય, આવા બધા પ્રોબ્લેમ્સ હોવાના જ છે. ઓકે, લિમિટેશન્સ ઓફ ફર્સ્ટ જનરેશન: ટુ બલ્કી ઇન સાઇઝ. બલ્કી એટલે એકદમ મોટું, ખૂબ જ મોટું હોય સાઇઝમાં. અનરિલાયેબલ, ઇટ વોઝ નોટ રિલાયેબલ. રિલાયેબલ એટલે જેના ઉપર તમે ટ્રસ્ટ ન મૂકી શકો કે ભાઈ આ જે કંઈ આપણે એને કામ સોંપ્યું છે એ પ્રોપર થશે જ. હા, સ્ટુડન્ટ્સ ઘણા બધા હોય, હજી તો આપણે મળ્યા નથી, ફિઝિકલી મળશું એટલે ખ્યાલ આવશે જ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય કે એ બહુ રિલાયેબલ ઇન ધ સેન્સ બધાએ હોય જ, રિલાયેબલ જ હોય, પણ તમે ખબર હોય કે આને મેં આ કામ સોંપ્યું છે ને એટલે એ ડેફિનેટલી થઈ જ જશે.
ઘણા લોકો એવા હોય અને ઘણા લોકો એના ઉલટા ઓપોઝિટ ટુ રિલાયેબલ હોય, ઇરિલાયેબલ, કે આને કામ સાહેબ પૂછે એટલે નહીં જ થાય, એ તમને ગેરંટી જોઈએ કે એ નથી જ થવાનું. ઓકે, એ પણ એ અલગ જાતની રિલાયેબિલિટી છે. હા, એ પણ રિલાયેબિલિટી જ છે. એટલે સેમ વે ધીસ કમ્પ્યુટર્સ વર નોટ રિલાયેબલ. જનરેટેડ મચ હીટ. ઓફકોર્સ ફ્રિકવન્ટ હાર્ડવેર એરર્સ બિકોઝ ધ કમ્પ્યુટર્સ વર યુઝ. મોટી સાઇઝ હોય તો ઘણા બધા કમ્પોનન્ટ્સ હોય તો હાર્ડવેર વારે વારે બગડી જાય, પ્રોબ્લેમ થાય એની અંદર. હીટ જનરેશન વધારે હોય એટલે પાર્ટ્સ બધા બગડ્યા કરે. ઇટ હેપન્સ. એટલે હાર્ડવેર રિલેટેડ જે એરર છે એ બહુ આવતી હતી શેમાં? ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટરમાં. અને ઓબ્વિયસ છે કે હાર્ડવેર રિલેટેડ પ્રોબ્લેમ થાય એટલે મેન્ટેનન્સ કોસ્ટ હાઈ જાય ને. નેક્સ્ટ પોઈન્ટ છે રિક્વાયર્ડ કોન્સ્ટન્ટ મેન્ટેનન્સ. રિક્વાયર્ડ કોન્સ્ટન્ટ કન્ટિન્યુઅસ મેન્ટેનન્સ ચાલુ જ રહીએ. જૂના બિલ્ડિંગમાં કેમ મેન્ટેનન્સ ચાલુ જ રહીએ કે એક વખત આ બગડ્યું, વળી આ બગડ્યું, આ બગડ્યું. સેમ કંઈક બગડતું રહે એટલે તમારે એનું મેન્ટેનન્સ કર્યા જ કરવું પડે. અને મેન્ટેનન્સ કરો એટલે તમને ઓવરઓલ કેવું પડે? એ કોસ્ટલી. નોન પોર્ટેબલ. ઓફકોર્સ પોર્ટેબિલિટી તો ઝીરો. પોર્ટેબિલિટી ઝીરો, કારણ કે એટલું મોટું હોય સાઇઝમાં એક રૂમ જેવડું, તો એને કેવી રીતે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો? એટલે પોર્ટેબિલિટી હતી જ નહીં. પ્રોડક્શન વોઝ ડિફિકલ્ટ એન્ડ કોસ્ટલી. આટલું મોટું હ્યુજ કમ્પ્યુટર હોય તો પ્રોડક્શન ડિફિકલ્ટ જ થવાનું છે અને મોંઘું જ હતું એટલે તો ઇઝીલી અવેલેબલ નહોતું. કોમન યુઝમાં હતું જ નહીં કમ્પ્યુટર એટ દેટ ટાઈમ. લિમિટેડ કમર્શિયલ યુઝ. કમર્શિયલ યુઝ એટલે કે ઓફિસમાં અને બિઝનેસમાં અને ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સમાં કે ક્યાંય પણ યુઝ થતું હોય ને કહેવાય કમર્શિયલ યુઝ. તો કમર્શિયલ યુઝ બહુ લિમિટેડ હતો, બહુ લિમિટેડ. એટલે નોર્મલ સાવ નાની હોય આપણા જેવી, મતલબ કે આપણે જે ડે ટુ ડે લાઈફમાં જે થતા હોય છે જ્યાં બધી જગ્યાએ કમ્પ્યુટર્સ, એ બધું તો ક્યાંય પ્રશ્ન નથી. પણ બહુ મોટા યુનિટ હોય, મોટી મોટી ફેક્ટરીઝ હોય, હ્યુજ ફેક્ટરીઝ હોય, ત્યાં પણ ઓછો યુઝ હતો. જરૂર હોય તો જ, ન હોય ચાલતું હોય તો ચલાવી લેવાનું. સેકન્ડ જનરેશન કમ્પ્યુટર્સ પીરિયડ વોઝ 1955 to 1964. અને એમાં ટેકનોલોજી હતી ટ્રાન્ઝિસ્ટર્સ. ટ્રાન્ઝિસ્ટર વર્ડ કદાચ તમે લોકોએ સાંભળેલો હોય, કારણ કે રેડિયો, હવે તો રેડિયો આપણે મોબાઈલમાં જ જો કે હવે તો તમને રેડિયો સાંભળવાનો ટાઈમ પણ નથી હોતો, બધા બહુ બિઝી થઈ ગયા છો. કારણ કે ટ્વિટર ને ઇન્સ્ટા ને FB ને યુટ્યુબ ને આટલું બધું હોય, એમાં ક્યાં રેડિયો બિચારાનું રેડિયો કંઈ આવે નહીં હવે. પણ એ રેડિયો જ્યારે આવતા એકલા સિંગલ રેડિયો, એને કહેવાય ટ્રાન્ઝિસ્ટર્સ. કારણ કે એની જે ટેકનોલોજી હોય, એનો પિક્ચર પણ છે આપણી પાસે, ટ્રાન્ઝિસ્ટર છે આ. ધીઝ આર ટ્રાન્ઝિસ્ટર્સ. તો આવા ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર્સ જે છે એ ભેગા થઈ અને ઓબ્વિયસ છે વેક્યુમ ટ્યુબની સાઇઝ જુઓ અને ટ્રાન્ઝિસ્ટરની સાઇઝ જુઓ એટલે મોર કમ્પોનન્ટ્સ વર attached in transistors than vacuum tubes. Advantages: smaller in size. સાઇઝમાં નાના થઈ ગયા હતા કોના કરતાં? ફર્સ્ટ જનરેશન કરતાં. મોર રિલાયેબલ. એટલે આમ તો 100% રિલાયેબલ તો ન કહેવાય, પણ મોર કમ્પેર્ડ ટુ ફર્સ્ટ જનરેશન ઇટ વોઝ મોર રિલાયેબલ. જનરેટેડ લેસ હીટ. એટલે ગરમી જે છે, હીટ જનરેટ કરવાનું ઓછું હતું પ્રમાણમાં. પણ તો એટલું ઓછું તો ન જ કહેવાય, કારણ કે એસી ને એ બધું તો જરૂર હતી જ. કેલ્ક્યુલેશન્સ વર ડન ઇન માઇક્રો સેકન્ડ્સ. એ બેનિફિટ હતો કે સ્પીડ વધી ગઈ હતી. સેકન્ડનો પણ 10મો ભાગ, તો માઇક્રો સેકન્ડમાં કેલ્ક્યુલેશન થતા હતા. બેટર પોર્ટેબિલિટી. બેટર પોર્ટેબિલિટી એટલે કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવું હોય તો થાય ખરું, સાવ ન થાય એવું નહીં. થાય પણ અગેન એમ નહીં કે આજે આ રૂમમાં રાખ્યું ને કાલે બીજા રૂમમાં રાખશું ને પરમ દિવસ બાથરૂમમાં લઈ જશું, એ પોસિબલ નથી. જેમ આપણે મોબાઈલ ને લેપટોપ ને ટેબ્લેટ ને બધું અહીંથી કરીએ છીએ આખો દિવસ ઘરમાં, તો દેટ વોઝ નોટ પોસિબલ. વાઇડર કમર્શિયલ યુઝ. એટલે ધીરે ધીરે કમર્શિયલ યુઝ જે છે એ વધવા માંડ્યો, બરાબર. કારણ કે નાની સાઇઝ હોય, રિલાયેબલ હોય અને અફોર્ડ કરી શકતા હોય જે લોકો, એ લોકો ખરીદી શકે. લિમિટેશન્સ: પ્રોટેક્શન ફ્રોમ હીટ વોઝ રિક્વાયર્ડ. પ્રોટેક્શન ફ્રોમ હીટ વોઝ રિક્વાયર્ડ. જેમ મેં કીધું, પ્રોટેક્શન કેવી રીતે મળે? હીટ જ્યાં જનરેટ થતી હોય વધારે, આપણે લોકો સમરમાં હીટ જનરેટ વધારે થતી હોય છે આખા રાજકોટમાં કે ગુજરાતમાં, તો આપણે શું પ્રોટેક્ટ કેવી રીતે કરીએ છીએ આપણી જાતને? બાય યુઝિંગ એર કન્ડિશનર.
રાઈટ. તો સેમ વે જ્યાં આ કમ્પ્યુટર રાખેલું હોય ત્યાં તમારે એસી રાખવા પડતા. એસી વગર, હા ગર્લ્સ, એક તો મને યાદ છે કે હું ભણતી જ્યારે આઈ સ્ટાર્ટેડ લર્નિંગ કમ્પ્યુટર્સ એટ દેટ ટાઈમ પણ એવું હતું કે ભાઈ કમ્પ્યુટર હોય ને તો એસી જોઈએ. હા, એસી વગર, કારણ કે ત્યારે થર્ડ જનરેશન હતા કદાચ કમ્પ્યુટરના, એટલે કમ્પ્યુટર એસી વગર ન ચાલે કારણ કે હીટ જનરેટ કરે એટલા માટે. હવે એવું નથી. હવે તમને ખ્યાલ જ છે, તો આપણે મારા ઘરે કમ્પ્યુટર છે તો એવું કમ્પલસરી નથી, એસી હોય તો પણ ચાલે અને ન હોય તો પણ ચાલે. પણ ત્યારે એ બધી આ જૂની જનરેશનમાં એ ચાલતું નહીં. ફ્રિકવન્ટ મેન્ટેનન્સ વોઝ રિક્વાયર્ડ. અગેઇન, કારણ કે આટલા બધા ટ્રાન્ઝિસ્ટર્સ લગાડેલા હોય, હવે એક ટ્રાન્ઝેક્શન બગડી જાય ટ્રાન્ઝિસ્ટર તો પણ તમારી સિસ્ટમ કામ કરે નહીં, એટલે હાર્ડવેર ફેલ્યુઅર આવવાનું જ છે. હાર્ડવેર ફેલ્યુઅર આવે એટલે મેન્ટેનન્સ ઓફકોર્સ કરવું જ પડે. હા, જેમ મોટી વસ્તુ હોય ને, કોઈ પણ વસ્તુ હોય, પછી ઘર હોય, કોઈ બિલ્ડિંગ હોય, કોલેજ હોય કે કોઈ મશીન હોય આપણા ઘરે, મશીન, હા, જેમ મોટી વસ્તુ હોય ને એમ એનું મેન્ટેનન્સ વધારે આવે, આવવાનું જ છે, કારણ કે એમાં વધારે સ્પેર પાર્ટ્સ હોય, એટલે એમાં દે આર પ્રોન ટુ એરર્સ. એટલે કે એરર્સના ચાન્સીસ વધવા માંડે. આજે આ પાર્ટ ખરાબ થયો, આજે ઓલો પાર્ટ ખરાબ થયો, એટલે મેન્ટેનન્સ તમારે જરૂર પડવાની જ છે. પ્રોડક્શન વોઝ ડિફિકલ્ટ એન્ડ કોસ્ટલી. ઓફકોર્સ પ્રોડક્શન જે છે એ થોડુંક અઘરું હતું, આટલા બધા ટ્રાન્ઝિસ્ટર્સ ભેગા કરી અને બનાવવાનું મશીન, અને કોસ્ટલી થાય જ તે. ઓકે, અને ત્યારે તો ટેકનોલોજીનું હજી ઇન્વેન્શન્સ થયું જ હતું, એટલે મસ્તી ટેકનોલોજી ઇટ સેલ્ફ જ મોંઘી હતી. હા, ટેકનોલોજી શોધવી, નવું નવું કરવું, ઇટ વોઝ ક્વાઇટ કોસ્ટલી. એટલે પછી ટેકનોલોજીનો યુઝ કરી અને તમારે કંઈ મશીન બનાવવું હોય, માર્કેટમાં મૂકવું હોય, તો એ કોસ્ટલી જ થવાનું છે, રાઈટ. So today we have started generations of computer, in which I introduced you to the generations of computer, એટલે કે generation of computer શું છે એ આપણે જોયું. Then we continued with first generation computer and then second generation of computer. Each generation is better than previous generation. Okay, કોમન વસ્તુ રહેશે ટેકનોલોજી, એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન્સ. ઓબ્વિયસ છે કે લિમિટેશન્સ હોવાના જ છે દરેકમાં, અને એડવાન્ટેજીસ પણ હોવાના જ છે, જસ્ટ લાઈક હ્યુમન બીંગ્સ. ઓકે ગર્લ્સ, I think it is enough for today. I have included only 3 slides so that you can feel comfortable. And now it is story time. આજની જે એક સ્ટોરી છે કદાચ તમને એટલી ઇન્ટરેસ્ટિંગ ન લાગે, હા, કારણ કે બહુ પછી ઇન્ટરેસ્ટ નહીં આવે. કંઈક તમારે શીખવું હોય, મોટિવેશનલ હોય, તો એટલું ઇન્ટરેસ્ટ ન હોય, પણ શીખવાનું કંઈક સારું મળતું હોય દરેક સ્ટોરીમાંથી. હા, બધી સ્ટોરીઝ એટલી ઇન્ટરેસ્ટિંગ ન હોય. પ્લસ આઈ એમ નોટ અ ગુડ સ્ટોરી ટેલર, આઈ નો દેટ. એટલે મારી જે કહેવાની સ્ટાઇલ છે એ પણ પ્રોફેશનલ સ્ટોરી ટેલર જેવી નથી. બટ આઈ એમ ફોન્ડ ઓફ રીડિંગ, એટલે મને એવું લાગે કે જે કાંઈ પણ મેં વાંચ્યું છે, સમજ્યું છે, અપ્લાય કર્યું છે કે નહીં દેટ આઈ ડોન્ટ નો, પણ એ બધું જે છે એ સ્ટુડન્ટ્સની સાથે પણ શેર થઈ શકે, કારણ કે હું એવા ફિલ્ડમાં છું કે જ્યાં પોસિબલ છે. હા, તમે બીજા કોઈ એવા ફિલ્ડમાં હો તો કોને તમે વાર્તા કરવા જાઓ, પણ આ તો એવું ફિલ્ડ છે કે આઈ એમ અટેચ્ડ વિથ સ્ટુડન્ટ્સ. ઓકે, બધાએ અકબર રાજાનું નામ સાંભળેલું હશે, સાંભળ્યું છે ને? અકબર રાજા જે છે એક વખત જંગલમાં ગયા હતા શિકાર કરવા માટે. જનરલી બધા રાજાઓ જતા હોય, આ બધી આપણે સાંભળેલી વાતો હોય, આપણે ક્યારેય જોયું નથી કોઈને શિકાર કરવા જતા. પણ અકબર રાજા જે છે એ શિકાર કરવા ગયા હતા જંગલમાં. હવે શિકાર કરતાં કરતાં સાંજનો ટાઈમ થઈ ગયો, સાંજ ઢળી ગઈ, અને એમનો નમાઝ પડવાનો ટાઈમ થઈ ગયો. શું કરવાનો? નમાઝ પડવાનો. એન્ડ ધીસ પીપલ આર વેરી પર્ટિક્યુલર. હા, આ લોકો જે છે નમાઝ જે લોકો પડતા હોય એ લોકો એકદમ ટાઈમના પંક્ચ્યુઅલ હોય, કે ભાઈ તમે ગમે તે જગ્યાએ હો પણ નમાઝનો ટાઈમ થઈ જાય એટલે નમાઝ પડવાનું
તમારે ચાલુ કરી જ દેવાનું. એ જે કંઈ પણ ટાઈમ હોય 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ વોટ એવર એટલો ટાઈમ એ લોકોએ બાકી બધું કામ એક બાજુ મૂકી અને નમાઝ પઢવાનું કામ કરવાનું. એટલે એમણે રસ્તામાં ઘોડો એક સાઈડ મૂકી અને પોતાની જે હતી સાથે ચાદર આસન પાથરી અને નમાઝ પઢવાનું ચાલુ કર્યું. અકબર તો બધાને ખ્યાલ છે બહુ મોટા રાજા હતા. હવે એમણે જેવું ચાલુ કર્યું ને 2 મિનિટ થઈને તો એક સ્ત્રી, એક લેડી 20-22 વર્ષની, એ દોડતી દોડતી એકદમ આવી અને અકબર રાજા જ્યાં નમાઝ પઢતા હતા એમ સાથે ભટકાઈ ગઈ. આમ ટેબુ આવી ગયું એને અને અટકી ગઈ. એટલે ઓબ્વિયસ છે અકબર રાજાને ખબર તો પડે જ હા કે આ વસ્તુ થઈ છે, મને નમાઝ પઢતા પઢતા કોકે ડિસ્ટર્બ કર્યો. અને આફ્ટર ઓલ એ તો રાજા હતા, આફ્ટર ઓલ એ તો રાજા હતા એટલે એમને તો ગુસ્સો આવવાનો જ છે. એટલે એકદમ નમાઝ પઢતા પઢતા ઊભા થઈને ગુસ્સે થઈ ગયા કે તને ખબર છે કે હું કોણ છું એ કે, અને તને ખબર છે કે અત્યારે હું શું કરતો હતો? ઓલી સ્ત્રીને કીધું અત્યારે હું નમાઝ પઢતો હતો એ કે ભગવાનની બંદગી કરી રહ્યો છું. તને એ ખબર નથી પડતી કે અહીંયા હું આ નમાઝ પઢવા જેવું પવિત્ર કામ કરી રહ્યો છું ને તું મને અહીંયા તો જોતી નથી અને દોડતી દોડતી આવી રીતે જતી રહી. એટલે ઓલી સ્ત્રી તો બિચારી ગભરાઈ ગઈ કારણ કે મહારાજ આ તો રાજા. એટલે 2 હાથ જોડીને એમણે કીધું રાજાને કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, કે મારો કોઈ એવો ઈરાદો નહોતો તમને ઠેસ પહોંચાડવાનો, પણ મને ખ્યાલ જ ન રહ્યો કે તમે અહીંયા રસ્તામાં નમાઝ પઢી રહ્યા છો, એટલા માટે આવું થયું. હું જરાક ઉતાવળમાં હતી. એટલે અકબર રાજાએ પૂછ્યું કે તું એ વખતે શું ઉતાવળમાં હતી કે તને એ ધ્યાન ન રહ્યું કે આ એક મહારાજ અહીંયા નમાઝ પઢે છે? એટલે એ સ્ત્રીએ અકબર રાજાને એમ કીધું કે મહારાજ કેટલાય ટાઈમ પછી મારો પતિ જે છે, મારો પ્રિયતમ, એ બહારગામથી પરદેશથી, એટલે જૂના જમાનામાં તો પરદેશ એટલે દૂર ગામ હોય તો કે ત્યાંથી આવી રહ્યો છે અને હું એને મળવા માટે એટલી બધી વ્યાકુળ હતી કે મારું ધ્યાન જ ન રહ્યું કે આજુબાજુ શું ચાલી રહ્યું છે. એટલે હું એકદમ દોડતી દોડતી ભાગી અને તમને ભટકાઈ ગઈ, એટલે મારું જરાય ધ્યાન ન રહ્યું. એટલે અકબર રાજા કે એ તો બરાબર છે, પણ તારે એમ થોડું ચાલે, તો તને ભલે એની મળવાની ઉતાવળ હોય પણ એમ થોડું કોઈને ઠેસ વગાડાય. એટલે પછી સ્ત્રીએ સરસ જવાબ આપ્યો. ગર્લ્સ, એ સ્ત્રીએ અકબર રાજાને જવાબ આપ્યો કે માફ કરજો મહારાજ, તમે આટલા મોટા મહારાજ છો, રાજા છો, આખો દેશ સંભાળીને બેઠા છો, પણ મારો જે પ્રિયતમ છે, મારો જે પતિ છે, એ તો સામાન્ય માણસ છે જેના પ્રેમમાં હું એકદમ પાગલ થઈ ગઈ છું અને જે આટલા ટાઈમથી મને નથી મળ્યા અને જેની સાથે મારું મિલન થવાનું છે, તો એનાથી હું એટલી બધી ડેસ્પરેટ અને ઇવન એક્સાઇટેડ છું કે મારું ધ્યાન ન પડ્યું કે મહારાજ જેવા મહારાજ, રાજા જેવા મહારાજ અહીંયા નમાઝ પઢે છે. એટલે એવું થઈ ગઈ ભૂલ મારાથી. પણ તમે જેની બંદગી કરી રહ્યા હતા એ તો બધાનો પ્રિયતમ છે, હા, બધાનો, આખા દુનિયાનો ગોડ છે, આખા દુનિયાનો ભગવાન છે, એ પરમ પિતા પરમેશ્વર છે, એની તમે તો બંદગી કરી રહ્યા હતા. તો એની બંદગી જે છે એમાં તો તમને દુનિયાનું શું, પોતાની જાતનું પણ ભાન ન હોવું જોઈએ. હા, હું તો સામાન્ય સ્ત્રી છું, મેં તમને ઠેસ પહોંચાડી, એમાં તમે ડિસ્ટર્બ થઈ ગયા. તમે જો ખરેખર ઈશ્વરને, પરમપિતા પરમાત્માને, તમારા અલ્લાહને ખરેખર જો દિલથી બંદગી કરતા હો, 100% તમારું ઇન્વોલ્વમેન્ટ એમાં જો હોય, તો તમે મારા જેવી સામાન્ય સ્ત્રીની કોઈ પણ હરકતથી ડિસ્ટર્બ થવા ન જોઈએ. રાઈટ? પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી તમારે એ કામ કરવું જોઈએ. એટલે અકબર રાજા જે છે એ એકદમ માની ગયા. અકબર રાજા એકદમ કાઇન્ડ, હી વોઝ વેરી કાઇન્ડ એન્ડ ડાઉન ટુ અર્થ. એટલે એમણે પણ સ્ત્રીની હાથ જોડીને માફી માંગી કે હા, તારી વાત એકદમ સાચી છે કે જો હું
આ પરમાત્માની જો બંદગી કરતો હતો, અલ્લાહની બંદગી કરતો હતો, ત્યારે મારું એમાં ધ્યાન ન હોય, 100% કોન્સન્ટ્રેશન ન હોય, તો મારી બંદગી ક્યારેય ભગવાનને પહોંચે નહીં. ઓકે, એટલે ગર્લ્સ, મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ધીસ, કે જ્યારે કોઈ પણ કામ કરો છો, નાનું એવું પણ કામ કરો છો, એ 100% ડેડિકેશનથી, કોન્સન્ટ્રેશનથી કરો. ભલે પછી એ તમારી પ્રેયર ન હોય, બંદગી ન હોય, પણ કોઈ પણ કર્મ, નાનું મોટું, ઘરમાં પણ આપણે કાંઈ પણ કામ કરીએ છીએ, ચા બનાવવા જેવું કે લીંબુ શરબત બનાવવા જેવું કામ, કે ભણવાનું કામ, કે અત્યારે આ વિડીયો વોચ કરવાનું કામ, કોઈ પણ કામ નાનામાં નાનું કામ હોય ને, એને આપણે આપણી ભગવાનની પ્રાર્થના છે એમ સમજીને જ કરવાનું. તો કોઈ પણ કર્મ તમે ભલે ગમે તેવા એફર્ટ્સ લીધા હોય, કે તમને આવડતું ન હોય, પણ જો તમે એ પ્રેયર કરો છો, એ દ્રષ્ટિથી કરશો, તો હંમેશા એનું તમને રિઝલ્ટ, આઉટપુટ છે એ સારું જ મળશે. ઓકે, I think you enjoyed the lecture and the story. We shall meet in the next lecture. Till then, take care of yourself. Thank you all. Goodbye.